રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે। ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે અને એસીબીને અનેક સત્તાઓ આપવામાં આવી છે, છતાં પણ એ ભ્રષ્ટ કર્મચારીઓ લાંચ લેવાનું ભૂલતા નથી। રેવન્યુ વિભાગમાં પ્રથમ કર્મે આવતો આ ભ્રષ્ટાચારનું ડિપાર્ટમેન્ટ છે, ત્યારે બીજા કર્મે ઓમ એટલે કે ગૃહ વિભાગ આવે છે। આ બંને ખાતાઓમાંથી અનેક વખત અનેક કર્મચારીઓ જેલના હવાલે થયા છે, પરંતુ ભ્રષ્ટાચાર નાબૂદ થયો નથી। આવું આપણે અનેક વખત જ્યારે એસીબી આ લાંચિયા કર્મચારીઓને ઝડપે છે ત્યારે જોઈએ છીએ। ત્યારે એક પોલીસ ઇન્સ્પેક્ટરે લવ જિહાદના એક ઝઘડા બાબતે 6 લાખની માગણી કરી હતી, પરંતુ છેવટે 2 લાખમાં આ સોદો નક્કી થયો હતો અને આ સોદો નક્કી થતા એસીબીના રંગે હાથ એ વચેટિયો ઝડપાયો છે, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર ફરાર થઈ ગયા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર એ સડો છે અને આ સડો નાબૂદ કરવા માટે સરકાર દ્વારા એસીબીને અનેક સત્તાઓ આપવામાં આવી છે અને એસીબી દ્વારા અનેક વખત આવા લાંચિયા કર્મચારીઓને ઝડપવામાં પણ આવતા હોય છે। આપણા રાજ્યમાં પ્રથમ કર્મે આવે છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, કે જેમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે। બીજા કર્મે આવે છે ગૃહ વિભાગ એટલે કે પોલીસ ખાતું। આ ખાતામાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। અનેક વખત આ બંને ખાતાઓમાંથી એ ભ્રષ્ટ કર્મચારીઓ ઝડપાતા હોય છે અને જેલના હવાલે થતા હોય છે। આવું આપણે અનેક વખત ન્યૂઝના માધ્યમથી જોતા આવ્યા છીએ અને આવું જ બને છે। ત્યારે આવો જ એક બનાવ બન્યો છે। ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે વડોદરાના પાદરા પોલીસ સ્ટેશનમાંથી। પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ એવી ચારણ કે જે વચેટીઓ રાખતા હતા અને અનેક વખત લાંચ લેતા હતા, પરંતુ જે લાંચ ના લેવાની હતી ત્યાં તેમણે લીધી અને ત્યારબાદ વચેટીઓ ઝડપાયો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર ફરાર થઈ ગયા છે। વડોદરાના પાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ વીએ ચારણ દ્વારા એક લવ જિહાદનો ગુનો દાખલ કર્યો હતો અને તેમાં કાર્યવાહી ન કરવા માટે 6 લાખ રૂપિયાની માગણી કરી હતી અને અંતે 2 લાખ રૂપિયામાં આ સોદો મંજૂર થાય છે અને ત્યારબાદ આ ફરિયાદી આટલી મોટી રકમ આપવા માંગતા ના હોય એટલે એસીબીનો સંપર્ક સાધે છે અને ત્યારબાદ આ છટકું ગોઠવવામાં આવે છે। ત્યારે છટકામાં વચેટીઓ ઝડપાયો છે। એસીબીની જાણ પોલીસ ઇન્સ્પેક્ટરને થતા પોલીસ ઇન્સ્પેક્ટર ચારણ ફરાર થયા છે, પરંતુ ભ્રષ્ટાચાર ગૃહ વિભાગમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। આ ફરાર થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરને એસીબી દ્વારા શોધવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ પોલીસ ઇન્સ્પેક્ટર હવે એસીબીના સકંજામાં આવી ચૂક્યા છે। અનેક વખત પોલીસ ખાતામાં આવા ભ્રષ્ટ કર્મચારીઓ ઝડપાતા જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી વડોદરાના પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વચેટિયા રાખીને પૈસા લેતા હતા, ત્યારે વચેટિયો ઝડપાઈ ચૂક્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર ફરાર જોવા મળી રહ્યા છે। બચે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।